નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દ્રશ્ય આપ સૌનું સ્વાગત કરું છું. ઘણીવાર આપણને એવા પાત્રો મળી જાય, એક એવી કહાની મળી જાય કે જેનાથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. આજે આવા જ એક પાત્ર વિશે આપણે ચર્ચા કરવાના છે. તો કચ્છના નાના ગામડાથી કેન્યા થઈને લંડન પહોંચી ગયો. પ્રાથમિકમાં નાપાસ થયેલા ગુજરાતીની આ પ્રેરણાદાયી સફર વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો આપણે વાત કરી રહ્યા છે મહેન્દ્રની. મહેન્દ્રભાઈનો જન્મ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા એક નાના ગામમાં થયો. માતા પિતાએ તેને શાળામાં મોકલ્યો, પરંતુ અભ્યાસમાં ધ્યાન ન આપવાના કારણે તે નિષ્ફળ ગયો. હવે અભ્યાસક્રમમાં આગળ ન વધ્યો, પરંતુ તેને હસ્તકલામાં રસ હતો, જેથી તેણે ગામની નાની વર્કશોપમાં સુથારકામ શીખવાનું શરૂ કરી દીધું. હવે સમય ગયો એટલે કેન્યાના નેરોબીના એક મોટા વર્કશોપમાં કામ કરવાની તક મળી. હવે સ્થાનિક ભાષા સ્વાહિલી બોલવામાં સરળ હતી, પરંતુ અંગ્રેજી અક્ષરોમાં લખાતી, એટલે સૌથી પહેલા તો તેમણે અંગ્રેજી શીખવી જરૂરી હતી. જોકે તેમની સાથે પુસ્તકો, યુટ્યુબ અને ઇન્ટરનેટની મદદથી અંગ્રેજી શીખવાનું શરૂ કરી દીધું. હવે લગભગ 1 વર્ષ પછી તેમને મહેનત કરી એનું ફળ પણ મળ્યું. વર્કશોપ ફોરમેન તરીકે પ્રમોશન થયું. હવે આ ટીમનું સંચાલન કરતા કરતા તેમણે બારી, દરવાજા, વોર્ડરોબ બનાવવા માટે જરૂરી એવી માયણી અને ગણતરીઓમાં કુશળતા મેળવી. સાથે સાથે તેમણે સીએનસી મશીનો ચલાવવાની કળા પણ શીખી. હવે આ પછી તેમણે વર્ષો પસાર કર્યા અને તેમનો વર્કશોપ પણ સફળ થયો, જેમાં લગભગ 50 લોકો કામ કરતા હતા. 10 વર્ષ પછી કંપનીના ડિરેક્ટરે નિવૃત્ત થવાનો નિર્ણય કર્યો અને પોતાનો વ્યવસાય વેચવાનો વિચાર કર્યો. જોકે મહેન્દ્રભાઈ પણ જીવનમાં આગળ વધવા ઈચ્છતા હતા. હવે તેઓ ઇંગ્લેન્ડ સ્થળાંતર કરવાનો નિર્ણય પણ કર્યો. જોકે અનુભવને કારણે તેને ત્યાં આવું જ કામ શોધવામાં કોઈ મુશ્કેલી નહીં થઈ. તેને સેશ વિન્ડોઝ અને વોર્ડરોબ બનાવવામાં નિષ્ણાત વર્કશોપમાં નોકરી મળી ગઈ. હવે આ કામમાં દરેક પ્રોજેક્ટ માટે એક લાકડાની માપણી અને ગણતરીમાં સમય થતો, ઉત્પાદન ધીમું થતું. તેમણે એવું વિચાર્યું કે કોઈ સોફ્ટવેર અથવા એપ્લિકેશન આવી ગણતરીઓ સેકન્ડોમાં કરી શકે. હવે કમ્પ્યુટરમાં પ્રત્યે વધતા રસને કારણે તેમણે પ્રયોગો શરૂ કરી દીધા. એઆઈની મદદથી પોતાના અનુભવોને આધારે તેમણે એપ્લિકેશન પણ બનાવી, એક બારીઓ માટે અને એક વોર્ડરોબ માટે, જે હવે સેકન્ડોમાં લાકડાની જરૂરી માપણી કરે અને એપ્લિકેશન પ્લે સ્ટોર પર પણ લોન્ચ કરી. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com.